ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। આપણા શાસ્ત્રો મનુષ્ય જીવનના લક્ષ્યને દર્શાવી અને એની પ્રાપ્તિના ઉપાયોને પણ દર્શાવે છે અને એ પ્રાપ્તિનો ઉપાય કરી અને અંતે ફરી લક્ષ્યની સિદ્ધિ કરવાની છે। તો જીવનનું લક્ષ્ય શું છે એ જાણવું અને એ લક્ષ્ય પ્રાપ્તિના સાધનોને પણ જાણવા, પણ જાણવા માત્રથી લક્ષ્ય સિદ્ધિ થઈ જાય નહીં। એટલા માટે અહીંયા જે કોઈ સાધનોનું પ્રતિપાદન કરે છે એને શું કરવાનું છે? જાણીને એ પ્રમાણે જીવવાનું છે, એવું જીવન બનાવવાનું છે। અને એના માટે જ મહર્ષિજી એમના વાર્તાલાપમાં વારંવાર આ વસ્તુ પર ભાર મૂકતા હતા કે કર્મયોગ કોને કહેવાય, ભક્તિ કોને કહેવાય, એ જાણી લેવાથી લક્ષ્ય સિદ્ધિ નહીં થઈ જાય। અને એ જાણી લેવાથી જ જો થઈ જતું હોય તો પુસ્તકોના માધ્યમથી વાંચન કરીને બધા જ સુખ શાંતિને પ્રાપ્ત કરી શકે, પણ એ પ્રાપ્ત હજી સુધી કરી શક્યા નથી। અને એટલા માટે આ જાણી અને એ પ્રમાણેનું જીવન બનાવવાનું છે। અને એ પ્રાપ્તિના સાધનોનું નિરૂપણ કરતા પ્રારંભમાં કર્મયોગ અને પછી ભક્તિયોગને દર્શાવ્યો। આ જે કર્મયોગ અને ભક્તિયોગ એ ભાવ કરવા માટે બતાવે છે કે અમુક ભાવ કરો, આ પ્રમાણેનો ભાવ કરો। જ્યારે એના પછી જે અત્યારે દર્શાવી રહેલા છે યોગ, અષ્ટાંગ યોગ, તો એ યોગના માધ્યમ દ્વારા બતાવે છે કે અહીંયા ભાવ કરવાનો નથી, પણ અન્ય ભાવને છોડવાનો છે। પેલામાં શું છે? ભાવ કરવાનો છે। કર્મયોગની અંદર તો કે ઈશ્વરાર્પણ ભાવ, કર્મ તો કરીએ છીએ જ કરીએ, પણ વચ્ચે ભગવાનને રાખવાના, ઈશ્વરાર્પણ ભાવથી કરવું। અને ભક્તિ યોગની અંદર પણ ભગવદ ભાવ, ભગવાન માટેનો પ્રેમ, અને પછી કર્મ, તો એ રીતે ભાવ કરવાનો છે। જ્યારે અહીંયા ભાવ બીજા ભાવને છોડવાના છે અને મનને એ રીતે અન્ય ભાવથી મુક્ત કરવા માટે અહીંયા ઉપદેશ કરે છે। તો એની અંદર મુખ્ય વસ્તુ બતાવવી છે મનની શાંતિ, મનની એકાગ્રતા કેવી રીતે પ્રાપ્ત થાય, કે જેથી કરીને ફરી યાદ તો શું રાખવાનું છે? લક્ષ્યની સિદ્ધિ। જે લક્ષ્ય છે એ લક્ષ્ય છે પરમાત્માની પ્રાપ્તિ, અને એની પ્રાપ્તિ
જ્ઞાન દ્વારા થાય. અને એ જ્ઞાન માટે એનું ચિંતન જરૂરી છે. એનું ચિંતન મનન થાય તો પરમાત્માના સ્વરૂપને જાણી શકાય. પણ ચિંતન થવા માટે જે સાધન છે એ જ અવેલેબલ નથી. સાધન કયું છે? મન. અને એટલે કે છે આ ભટકતા મન દ્વારા પરમાત્મા પ્રાપ્તિ સંભવ નથી. એટલા માટે જે સાધનથી પ્રાપ્તિ કરવાની છે એને યોગ્ય બનાવવું પડે. અને એ યોગ્ય બનાવવા માટેનો અહીંયા ઉપાય બતાવે છે. અને ઉપાય છે હૃદય સ્થાપનો ઉપાયમ આહ. ભાષ્ય જે ઉપદેશ સારમની ટીકા લખનારે આવું દર્શાવ્યું છે કે લક્ષ્ય છે, આગળ બતાવી દીધું, હૃદ સ્થલે મનઃ સ્વસ્થતા, આત્મ સ્વરૂપમાં મનની સ્થિતિ. પણ મનની સ્થિતિ બનાવવા એ મન તો મારા નિયમમાં હોવું જોઈએ. એટલા માટે ઉપાય બતાવે છે કે કેવી રીતે મનને એકાગ્ર કરવું. અત્યારે આપણે ઉપાય તો કરીએ છીએ, ધ્યાન કરીએ, યોગાભ્યાસ કરીએ, બધું કરીએ, અને એ પણ ખબર છે કે મનને એકાગ્ર બનાવવા માટે કરીએ છીએ. પણ એ એકાગ્રતા શેના માટે? એકાગ્ર તો કર્યું, પણ શેમાં એક, ક્યું એક કે જેમાં અગ્રેસર કરવાનું છે એ તો ખબર નથી. એટલે કરીએ છીએ બધું જ, પણ કરીને જ્યાં પહોંચવાનું છે એ જાણતા નથી. એટલે આ ઉપાયનું યોગ્ય ફળ મળતું નથી. એટલા માટે પહેલાં લક્ષ્ય બતાવી દીધું કે હૃદયમાં, હૃદ સ્થલે, હૃદયમાં આત્મ સ્વરૂપ, હૃદયનો અર્થ ત્યાં આત્મ સ્વરૂપ કર્યો. એક વખત વાર્તાલાપની અંદર મહર્ષિજીએ આ હૃદય શબ્દને સ્પષ્ટ કરેલો હતો. કોઈએ પૂછ્યું કે હૃદય એટલે શું? તો એમણે કહેલું હતું કે જ્યાંથી અહંકારની ઉત્પત્તિ થાય અને જેમાં અહંકાર વિલય પામે એ હૃદય. અત્યારે જે આપણે હૃદય કહીએ છીએ એ નહીં, પણ જેમાંથી હું, અહંકારની ઉત્પત્તિ અને જેમાં વિલય એ હૃદય, એને અહીંયા કહે છે એ જ આત્મ સ્વરૂપ. આત્મામાંથી જ અહમની ઉત્પત્તિ, ચૈતન્યમાંથી જ ઉત્પત્તિ, ચૈતન્યમાં જ વિલીનીકરણ, અને એને ત્યાં હૃદય કહેલું હતું. ત્યાં અન્ય પ્રશ્ન પણ કોઈ સાધકે કરેલો હતો કે મહર્ષિજી આપ આટલા યોગ દર્શાવો છો, એમાંથી શ્રેષ્ઠ યોગ કયો કહેવાય? અમારે કરવું શું? ને કર્મયોગ કરવો, ભક્તિયોગ કરવો, કે આ હઠયોગ, કે પછી જ્ઞાન યોગ? કરવું શું? શ્રેષ્ઠ હોય એ કરીએ. તો ત્યાં મહર્ષિજી કહે છે કે શ્રેષ્ઠ તો છે આત્મ સ્વરૂપમાં સ્થિતિ મેળવવી. એ સ્થિતિ મેળવવા માટે આ બધા જ ઉપાય છે. અને એ બધા જ ઉપાય કરવાથી આત્મ સ્વરૂપમાં સ્થિતિ મળશે. એટલે શ્રેષ્ઠ તો એ જ છે કે જે આત્મ સ્વરૂપ કેવું છે? તો કે જાગ્રતમાં પણ છે, સ્વપ્નમાં છે, સુષુપ્તિમાં પણ છે. એમાં જ નિત્ય નિરંતર મનને જોડેલું રાખવું. એ સ્થિતિ માટે આ યોગનું પ્રતિપાદન છે. તો એ રીતે જે ગયા વખતે જોયું કે જે સાધન છે મન, એ ભટકે છે. બે પ્રકારના મન જોયા હતા કે જે મુક્ત રીતે વિચરણ કરે છે, સ્વાતંત્ર્ય, મુક્ત રીતે ઉડાન ભરે છે, જેમ પક્ષીની જેમ. તો એટલા માટે કહે છે કે એવા મનનું નિયમન જરૂરી છે. અને એ મનનું નિયમન બે પ્રકારના મન જોયા હતા, વિચારશીલ અને સમસ્યા કરતું મન. તો અહીંયા જે મનની વાત છે એ આ સમસ્યા ઉત્પન્ન કરનારું મન, એનું નિયમન કરવાનું છે. એની ટ્રીટમેન્ટ અહીંયા બતાવે છે કે એની ટ્રીટમેન્ટ શું છે. એટલે પહેલાં તો રોગ ઓળખવો પડે. રોગ, મારા મનનો રોગ કયો છે? જે મારું મન ભટકે છે, એ ભટકવું એ જ રોગ છે.
અને રોગ હોય તો પછી રોગનો ઉપાય પણ જાણવો પડે કે ઉપાય પણ જાણીએ, પણ તમે ડૉક્ટર પાસે જાઓ તો કહેશે કે આ શરદી થઈ છે તો તરત પૂછશે કે શું ખાધું તું, હે ને? આજે તમે શું ખાધું તું જેને કારણે શરદી થઈ? એટલે રોગનું કારણ પૂછે. એટલે રોગનું કારણ પૂછે તો કારણ દૂર કરવાનો ઉપાય થઈ શકે. અને અહીંયા પણ બતાવે છે કે રોગ છે, મન ભટકે છે. તો ભટકવા પાછળનું કારણ શું છે? ભટકવા પાછળનું કારણ એ જ છે કે ભટકીને એને અંતે તો જોઈએ છે શાંતિ જ, પણ કેવી રીતે મળે એ જાણતું નથી. એટલા માટે પૂર્વના સંસ્કાર મુજબ એ ભટક્યા કરે છે. અને એટલા માટે પછી એનો શાસ્ત્ર ઉપાય બતાવે છે કે જે મન ભટકે છે એ મનને એકાગ્ર કરવાનું છે. પણ સીધું મનને એકાગ્ર કે નિયંત્રિત કરવું સરળ નથી. કારણ કે મન કેવું છે? અદૃશ્ય છે, દેખાતું નથી. મન તો સૂક્ષ્મ છે. એટલે આપણે ભલે આપણા શરીરમાં માથા ઉપર હાથ રાખીને કહીએ કે મને બહુ વિચાર આવે, પણ એટલે આપણે શું માનીએ? આ મગજને આપણે મન કહીએ છીએ. મગજ અને મન એ બેમાં ભેદ છે. મગજ એ તો શરીરનું એક અંગ છે, જ્યારે મન છે એ કોઈ અંગ નથી. પણ જ્યાં વિચારો ઉઠે, વૃત્તિ ઉઠે, ગયા વખતે એની વ્યાખ્યાઓ જોઈ હતી. તો એ મનને એકાગ્ર કરવા માટે એ અદૃશ્ય હોવાથી એકાગ્ર કે નિયંત્રિત કરવું કઠિન છે. એટલા માટે ઉપાય બતાવે છે કે દ્રશ્યથી અદૃશ્યનું નિયંત્રણ કરો. દ્રશ્ય છે વાયુ, મારા પ્રાણ. પ્રાણન ક્રિયા એનો અનુભવ કરી શકું છું. તો એટલા માટે પ્રાણન ક્રિયાના નિયંત્રણ દ્વારા મનનું નિયંત્રણ સંભવ છે. એટલા માટે કહ્યું વાયુરોધનાત લીયતે મનઃ. અને એવી રીતે લીયતે, તો લયનો અર્થ છે નિરોધ, નિયંત્રિત. એટલે કે ઈરાદાપૂર્વક, જાગૃતિપૂર્વક, સજાગતાથી પ્રાણન ક્રિયાનું અવલોકન કરો. તો એના દ્વારા શું થશે? મનનું નિયંત્રણ. અને એ રીતે પ્રાણન ક્રિયાનું અવલોકન. કઈ પ્રાણન ક્રિયા? જે સહજ ચાલે છે એનું જ. આમાં કાંઈ નવીન રીતે કાંઈ પ્રાણાયામ અહીંયા બતાવતા નથી. જ્યારે ઘણાને ગયા વખતે આપણે આ ટોપિક જોયો તો કેટલાકને શું થયેલું હોય કે મને તો પ્રાણાયામ આવડતા નથી. પ્રાણાયામ શીખવા માટે અહીં કોઈ વાત નથી. આ બે પ્રકારના પ્રાણાયામની વાત આપણે કરી હતી. એક પ્રાણાયામ હતો જેની અંદર 3 અંગની વાત કરી, પૂરક, રેચક અને કુંભક. એના માટે પ્રયત્નપૂર્વક કરવું પડે. પણ છતાંય બીજા પ્રાણાયામને આપણે મહત્વ બતાવ્યું હતું, જેને કહ્યું હતું પ્રાણ વીક્ષણ, કે જેમાં સાક્ષી ભાવે માત્ર સહજ ચાલતી ક્રિયાનું અવલોકન છે. એ તો બધા જ કરી શકે. કે શાંતિથી બેઠા હોઈએ તો જે શ્વસન ક્રિયા ચાલે છે, શ્વાસ ભરાય છે અને શ્વાસ છોડાય છે, તો એને પરાણે વધુ ભરવાના ને વધુ છોડવાના એવું અહીંયા નથી બતાવ્યું. માત્ર જુઓ. પ્રાણનું વીક્ષણ કરવાથી, વીક્ષણ એટલે જુએ છે કોણ? મન. તો મનને કંઈક પ્રવૃત્તિ મળી જશે. અને એટલે મનને કોઈક પ્રવૃત્તિમાં રોકવા માટે આ ઉપાય છે. પ્રાણાયામ દ્વારા અહીંયા કાંઈ શરીરની તંદુરસ્તીની વાત નથી, પણ ઉપાય શેના માટે છે? મનની એકાગ્રતા માટે, મનની સ્થિરતા માટે. અને એટલા માટે કહે છે કે આ રીતે પ્રાણ વીક્ષણ એ સારો ઉપાય છે. એટલા માટે કે એ સતત નિરંતર રીતે કરી શકાય.
જ્યારે પેલો 3 અંગ જેમાં છે એ પ્રાણાયામ અમુક સમયે જ થઈ શકે અને એ સમય સુધી મન નિયંત્રિત રહે, ફરી પાછું મન જતું રહેશે, ભટકવા લાગશે. અને એ પણ એમાં જોયું હતું માર્ગદર્શકની નીચે કરવું પડે, નહીં તો શરીરમાં એની ઉલટી અસરો થવા લાગે. એટલા માટે અહીંયા સહજ જે ચાલે છે પ્રાણન ક્રિયા એનું જ અવલોકન કરવાનું છે. અને એ રીતે મનને કંઈક કાર્ય સોંપી અને કામ સોંપવાથી મન ભટકતું બંધ થશે. એ રીતે અહીંયા બંનેનો સંબંધ બતાવ્યો કે દ્રશ્ય એવા પ્રાણ દ્વારા અદ્રશ્ય એવા મનનું નિયંત્રણ કરો. તો આપણને પ્રશ્ન થાય કે આ પ્રાણ અને મનમાં એવો તો શું સંબંધ છે કે વાયુના નિયંત્રણથી મનનું નિયંત્રણ થઈ જાય? એમાં કોઈક સિદ્ધાંત કામ કરતો હશે. કયો સિદ્ધાંત કામ કરે છે કે જેથી કરીને અહીંયા મહર્ષિજી પ્રાણનું નિયંત્રણ ઉપાય રૂપે બતાવે છે? તો એને બતાવતા આગળ કહે છે 12મો શ્લોક. ચિત્તવાયવશ્ચિત્ક્રિયાયુતાઃ શાખયોર્દ્વયી શક્તિમૂલકા. ચિત્તવાયવશ્ચિત્ક્રિયાયુતાઃ શાખયોર્દ્વયી શક્તિમૂલકા. ચિત્તવાયવઃ શ્લોકની અંદર શબ્દોને જોઈએ તો ચિત્તવાયવઃ એનો અર્થ છે ચિત્ત વાયુ. વાયવઃ બહુવચન શબ્દ પ્રયોગ. ચિત્ત અને વાયુ અને પછી વિસર્ગ થઈ ગયો, શનો વિસર્ગ એટલે પછી જે ચ બાકી વધે તો ચિત્ત ક્રિયા યુતાહા. ચિત્ત ક્રિયા યુતાહા. યુતાહા એટલે એનાથી યુક્ત. યુતાહા ફરી અહીંયા બહુવચન, કારણ કે અહીંયા બંનેની વાત છે. કોની બંનેની વાત છે? ચિત્ત અને વાયુ. અહીંયા બરાબર શબ્દને જોવાના છે. એકમાં છે ચિત્ત, બીજામાં છે ચિત્ત. પેલામાં શું કહ્યું? ચિત્ત વાયવઃ, પછી કે છે ચિત્ત ક્રિયા. નહીં તો આપણે કહીએ કે અમે તો આ બધો પાઠ કરીએ જ છીએ, બધા શ્લોકો અમને આવડે જ છે, પણ આવી નાની નાની ભૂલો ઉપર આપણું ધ્યાન જાય નહીં. અને એક નાની એવી ભૂલ શું થાય તો કે એક ત કાં તો વધુ લગાડ દે કાં એક ઓછો કરી નાખો તો અર્થ બદલી જાય. ચિત્ત ડબલ ત છે, એનો અર્થ મન, ચિત્ત. અને પછી કે છે ચિત્ત ક્રિયા, એમાં ત ખોડો છે. એ ચિત્ત, ચિત્ત એટલે ચૈતન્ય અથવા તો જ્ઞાન. તો અહીંયા અર્થ બતાવે છે ચિત્ત વાયવઃ ચિત્ત ક્રિયાયુતાઃ. ક્રમે કરીને, ક્રમે એટલે પહેલા છે ચિત્ત, એની સાથે ક્રિયા, એની સાથે યુતાઃ એટલે યુક્ત કોણ છે? ચિત્ત. ચિત્તમાં ચિત્ત યુતાઃ એટલે ચિત્ત શક્તિ રહેલી છે. ચિત્ત એટલે મન, એમાં કઈ શક્તિ છે? ચિત્ત શક્તિ. અને વાયુ એટલે પ્રાણ, એ પ્રાણની અંદર કઈ શક્તિ છે? ક્રિયા, ક્રિયા શક્તિ. તો અહીંયા બે શક્તિને બતાવે છે કે એક છે ચિત્ત શક્તિ, એટલે ચિત્ત શક્તિનો અર્થ જ્ઞાન શક્તિ, અને બીજું ક્રિયા શક્તિ. આ બંને શક્તિ ક્રમે કરીને ચિત્તમાં અને પ્રાણમાં રહેલી છે, એટલે કે એમાંથી ચિત્ત અને પ્રાણ આવેલા છે. શાખયોર્દ્વયી શક્તિ મૂલકા. ફરી પાછું અહીંયા દ્રષ્ટાંત આપે છે શાખયોહો દ્વયી. દ્વયી શાખયોહો, આ બંને કોના જેવું કામ કરે છે? બે શાખા જેવું. શાખયોહો જેવી રીતે બે શાખાની,
શક્તિ ક્યાં રહેલી છે? મૂલકા, એના મૂળમાં રહેલી છે. બે શાખાની શક્તિ એના મૂળમાં રહેલી છે. એવી રીતે ચિત્ત અને પ્રાણની શક્તિ ચિત્ત શક્તિ અને ક્રિયા શક્તિમાં રહેલી છે. એટલે એનું મૂળ આ શક્તિ છે. એ બે શક્તિ કોના જેવું કામ કરે? બે શાખા જેવું કામ કરે. તો એના માટે પહેલો શબ્દ પ્રયોગ છે ચિત્ત શક્તિ. આત્મ સ્વરૂપની જ બધી શક્તિઓ છે, ચૈતન્યની જ બધી શક્તિ છે. પણ જે શક્તિ જે પ્રકારે કાર્ય કરે એ પ્રકારે એનું નામ આપવામાં આવતું હોય. તો મનની અંદર, ચિત્ત એટલે મનની અંદર આ ચિત્ત શક્તિ રહેલી છે કે જે જ્ઞાન શક્તિ, એનો અર્થ મન દ્વારા જ્ઞાન સંપાદન કરી શકાય. મનનું સામર્થ્ય છે. શું સામર્થ્ય? જ્ઞાન મેળવવું, જાણવું. પણ મનને કહેવામાં આવે કે તું આ કર, એ કરી ન શકે, કારણ એમાં ક્રિયા શક્તિ નથી. તો પ્રાણને કહેવામાં આવે કે તું આ કર, તો એ કરી શકે. શું કામ? કારણ કે એમાં ક્રિયા શક્તિ છે. પણ પ્રાણને કહેવામાં આવે તું જાણ, કંઈક સમજ, પ્રાણ સમજી ન શકે, કારણ એમાં જ્ઞાન શક્તિ નથી. એટલે આપણે સૂતા હોઈએ ત્યારે ઊંઘમાં બધું જ લય પામી જાય છે. શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ બધું જ. પણ એક પ્રાણ જાગતા હોય છે. પ્રાણ જાગે છે અને આપણે ગાઢ નિદ્રામાં સૂતા છીએ. આપણને થાય કાંઈ નહીં, પ્રાણ તો જાગે છે ને, ચોર આવે તો કહેશે, હે ને? તો કારણ કે જે જાગતું હોય એ તો કહેવાના જ છે. એટલે પ્રાણ તો જાગે છે અને ચોર આવે છે. ચોર આવે છે, પ્રાણ જાગે છે, પણ પ્રાણ જોઈ શકતા નથી. કારણ કે દર્શન શક્તિ નથી, જાણવાની શક્તિ નથી. એટલા માટે એટલે સુધી કે શરીર ઉપરથી કાંઈ પણ ફરીને સાપ કે કાંઈ નીકળી જાય તો એ ખબર ન પડે. શું કામ? એ કાંઈ જાણી ન શકે, બસ જાગે છે. કરવાનું કહો તો કરશે, પણ જાણવાનું કામ આપણું નહીં. ઘણાય કહે ને, કામ હો તો કયો, સત્સંગ મારાથી નહીં થાય. શું કામ? ક્રિયા શક્તિ છે, જ્ઞાન શક્તિ છે, પણ એને પ્રગટ કરેલી નથી, ઉપયોગ નથી કરતા. તો અહીંયા બતાવે છે ચિત્તમાં જાણવાની શક્તિ છે. એટલા માટે ચિત્તને, મનને સામે કાંઈ પણ વસ્તુ મૂકો તો એ જાણી શકે. કેવી રીતે જાણે? શાસ્ત્ર એની એક આખી પ્રક્રિયા બતાવે છે. આપણે તો એટલી સહજ રીતે બધું જીવન જીવી નાખીએ કે આખી પ્રક્રિયા કાર્ય કરે છે કાંઈ ખબર જ પડતી નથી, કારણ કે વિચાર જ નથી કરતા ને. તો અહીંયા બતાવે છે કેવી રીતે કોઈ પણ વસ્તુને મન જાણે છે. તો કે જેવી રીતે આપણો આ ઘડો, કોઈ પણ વિષય, ઘડો શું છે? એક વિષય છે. અને એ વિષયની સામે આ વિષયને હું જાણું છું, મેં જોયો, આ ઘડો છે. પણ આ ઘડાનું જ્ઞાન કોને મળ્યું? મન દ્વારા મળ્યું. એટલે મનમાં ચિત્ત શક્તિ છે. કેવી રીતે એણે જાણ્યું? તો કે જ્યારે કોઈ વિષય સામે આવે ત્યારે એની સમક્ષ મારી આંખ એટલે ચક્ષુરેન્દ્રિય એની સામે હાજર હોય. સામે હોવાથી દેખાય નહીં, પણ એ ઘડાને જ સામે એ વિષયીકરણ કરે. તો ઘડાની સામે સાથે ઘડો એની સામે હોવો જોઈએ, ચક્ષુ ખુલ્લી હોવી જોઈએ. આ બધી શરતો છે જ્ઞાન થવા માટે. અને સાથે આંખ તો ખુલ્લી છે, પણ ઘણીવાર કે લે મેં તમને જોયા નહીં. આંખ તો ખુલ્લી હતી પહેલાં, કે તમે મારી સામું તો જોતા હતા, કે ના ના મારું તો ધ્યાન જ નથી. એટલે કે અહીંયા માતાજી ઘડો બતાવે છે, પણ ઘરમાં કામ કરતા હોય એને દેખાય નહીં. શું કામ એને? કારણ કે ચક્ષુરેન્દ્રિયનો સંયોગ વિષય સાથે થયેલો નથી. એટલે આ બધી શરત છે. વિષય સામે હોવો જોઈએ, આંખ ખુલ્લી હોવી જોઈએ, અને સાથે સાથે આંખની પાછળ મન ગોઠવાયેલું હોવું જોઈએ. અને ત્યારે મનમાં રહેલી પેલી ચિત્ત શક્તિ એના દ્વારા
આ ઘડાનું જ્ઞાન થાય. આમ તો લાંબી પ્રક્રિયા બતાવે છે કે પછી મન ચક્ષુરેન્દ્રિય દ્વારા બહાર નીકળે, વૃત્તિ દ્વારા, વૃત્તિ સાથે ચૈતન્ય હોય, ચૈતન્ય ફરી ઘડાને એક આવરણ કરે અને પછી ચૈતન્યના પ્રકાશમાં ઘડો દેખાય અને પછી પૂર્વના સંસ્કારમાં પૂર્વે આવો કોઈક વસ્તુ જોયેલી હોય, એનું નામ ઘડો હોય, ત્યારે પછી ખબર પડે કે આ ઘડો છે. આ તો બધી પ્રૌઢ ગ્રંથોની આ બધી વિશેષતા છે કે આ બધી પ્રક્રિયાઓ લાંબી બતાવે, કેટલી સૂક્ષ્મ પ્રક્રિયા બતાવે. આપણને થાય આવા વેદિયા વેડા શું કરવાના, ઘડો છે તો છે, દેખાયો તો દેખાયો. પણ જેને સૂક્ષ્મ વસ્તુ સુધી પહોંચવું હોય એણે મનને સૂક્ષ્મ વિચાર કરાવવા પડે, બુદ્ધિ કસવી પડે, મનને એકાગ્ર કરવું પડે. ત્યારે ખબર પડે કે કેવી રીતે ઘડાનું જ્ઞાન થાય. તો કોણે ઘડાનું જ્ઞાન કર્યું? આપણે કહીએ કે મારા મનથી દેખાયું, આંખથી દેખાયું. આંખથી નથી દેખાતું. આંખ જરૂર સાધન છે, પણ પાછળ મન હોવું જોઈએ. પણ અહીંયા તો કે છે એકલું મન પણ નહીં ચાલે, મનમાં રહેલી ચિત્ત શક્તિ મુખ્ય છે. અને એ ચિત્ત શક્તિ એ જ આ ઘડાને પ્રકાશિત કરે છે. અને ત્યારે આ ઘડો છે એ ઘટ જ્ઞાન થાય. એટલે કે આ જે ચિત્ત શક્તિ છે એનું મૂળ છે સત્વગુણ. સત્વાત સંજાયતે જ્ઞાનમ, સત્વમાંથી જ્ઞાન જન્મે. એટલે જ્યાં જ્યાં સાત્વિકતા હોય ત્યાં જ્ઞાન થાય. એટલા માટે જ્ઞાન પ્રાપ્તિ માટે ઉપાય સાથે વિચારી લેવાનો. શું ઉપાય હોય? સાત્વિકતા વધારવાની. કારણ કે સત્વ હોય ત્યાં જ જ્ઞાન થાય. એટલે પછી આગળના ઉપાય કરવા પડે ને. કર્મયોગ ભાવથી ભક્તિ કરો તો સાત્વિકતા વધે. સાત્વિકતા વધે તો જ્ઞાનનો અધિકારી બને. કારણ કે સત્વાત સંજાયતે જ્ઞાનમ, સત્વ વિના જ્ઞાન મળે નહીં. ખાલી તમે પોથી પંડિત થઈ શકો, ઘણું બધું લખાણ કરી નાખો, ઘણું બધું વાંચન કરી નાખો, લાઇબ્રેરીના અંદર કબાટના કબાટ ભરી દો, પણ જ્ઞાન ન થાય. કારણ સાત્વિક અંતઃકરણ નથી, એમાં જ્ઞાન ઉદય ન થાય. એટલા માટે અહીંયા કહે છે કે ચિત્ત શક્તિ એના મૂળમાં સત્વ અંશ રહેલો છે, જે આગળ બતાવવાના જ છે. અને બીજું કે છે વાયુ એટલે પ્રાણ, એમાં રહેલી ક્રિયાશક્તિ. ક્રિયાનું મૂળ છે રજોગુણ. તો રજોગુણમાંથી ક્રિયા, અને ક્રિયાશક્તિ એ પેલા પ્રાણમાં રહેલી છે. આ રીતે આ બંને શક્તિને બતાવી. હવે ચર્ચાનો પ્રારંભ તો ક્યાંથી થયેલો હતો કે આ વાયુના નિરોધથી મનનો નિરોધ કેવી રીતે થાય, બે વચ્ચે સંબંધ શું છે. પણ અહીંયા તો ખાલી ઓળખાણ કરાવી કે આ મન છે, આ એમાં શક્તિ, પણ બંનેમાં તો શક્તિ પણ જુદી છે, બંનેના નામ પણ જુદા છે, બંનેના કામ પણ જુદા છે. તો પછી એકના નિરોધથી બીજાનો નિરોધ કેમ થઈ શકે? પ્રશ્ન તો આ જ છે. તો દ્રષ્ટાંત આપે છે શાખયોર્દ્વયી શક્તિ મૂલકા. જેવી રીતે બે શાખા એનું મૂળ એક જ હોય, એવી રીતે આ બંને શક્તિ એનું ઉદ્ભવ સ્થાન એક જ છે. એક જ શક્તિ છે, એમાંથી જ આ અનેક શક્તિઓ પ્રગટ થયેલી છે. અને અનેક શક્તિમાંથી ફરી પાછા અનેક મન ઇત્યાદિ કાર્ય કરે છે. તો હવે કહે છે કે જ્યારે કોઈ શાખા, બે શાખા હોય તો તમારે બે શાખામાંથી તમે એક શાખાને હલાવો. બહુ ઊંચી એક શાખા બહુ ઊંચી છે ને એક નીચે છે. ઉપરની શાખા ઉપર પુષ્પ છે અને મારે પુષ્પ જોઈએ છે, તો હું શું કરું? નીચેની શાખાને પહેલાં ખેંચું એટલે ઉપરની શાખા ડાળી ખેંચાઈ જશે. અને એવી રીતે એક શાખાને ખેંચો તો બીજી શાખા સહજતાથી ખેંચાઈ જાય. એવી જ રીતે આ પ્રાણ અને ચિત્ત, એ પ્રાણરૂપી એક શાખાને ખેંચો
તો બીજી શાખા પણ ખેંચાઈ જશે, એટલે મન પણ એની સાથે સાથે ખેંચાઈ જશે. એટલે કે પ્રાણન ક્રિયાની સાથે મનને જોડી દેવાથી એકાગ્ર થઈ શકશે. અને એની મૂળ છે આ શક્તિ, અને શક્તિ છે માયા શક્તિ. માયા શક્તિ એની ચિત્ત શક્તિ, એની જ ક્રિયા શક્તિ. અને એ જ શક્તિ મન દ્વારા કાર્ય કરે, એ જ શક્તિ પ્રાણ દ્વારા પણ કાર્ય કરે છે. પણ માયા પણ સ્વતંત્ર નથી. અહીંયા માયાનું નામ નથી આપ્યું, પણ મૂલકા સ્ત્રીલિંગ શબ્દ છે. સ્ત્રીલિંગ છે એટલે માયા શક્તિ છે. એનો અર્થ માયા શક્તિ બધું કરતી હોય, પણ એ સ્વતંત્રતાથી કાંઈ કરી શકતી નથી. માયા કોને આશ્રિત છે? માયાપતિને. માયાપતિ ઈશ્વર, એને માયા આશ્રિત છે. અને એવી રીતે માયાપતિની અધ્યક્ષતામાં, એના સાનિધ્યમાં માયા કાર્ય કરે છે. સ્વયં ઈશ્વર, કે જેને આપણે પરમાત્મા કહીએ, જેને આપણે એક દેહમાં આત્મા કહીએ, એ આત્મ સ્વરૂપ અથવા તો ચૈતન્ય, એની સન્નિધિમાં બધું થાય છે. એ કંઈ કરે નહીં. પણ એ ન હોય તો માયા પણ કંઈ કરી શકે નહીં. એટલે શક્તિ માયા છે, પણ નિયમ છે શક્તિ હંમેશા શાક્તને અધીન જ હોય. શક્તિ શક્તિમાનને અધીન હોય. શક્તિ અને શાક્ત એ અભેદ, બંનેનો અભેદ બતાવવામાં આવે. એટલે કે મારા હાથમાં શક્તિ છે તો હાથ અને શક્તિ જુદા હોઈ શકે નહીં. શક્તિ મારા હાથને આશ્રિત હોય. એવી રીતે માયા શક્તિ પણ પરમાત્માને આશ્રિત છે. અને એ શક્તિ જ ફરી આ સમગ્ર જગત રૂપે, એમાંથી જ જગતનું સર્જન થયેલું છે. તો એનો અર્થ ઈશ્વરની અધ્યક્ષતામાં માયા શક્તિ દ્વારા આ જગત અભિવ્યક્ત થયેલું છે, પ્રગટ થયેલું છે. ઉત્પન્ન થયેલું નથી. આપણે ભલે કહીએ ઉત્પત્તિ, સ્થિતિ અને લય, પણ ખરેખર તો પ્રગટ થયેલું છે. પ્રગટ થયેલું છે એનો અર્થ કેવી રીતે પ્રગટ થયું? ઈશ્વરની જ સન્નિધિમાં, ઈશ્વરની જ શક્તિ દ્વારા આ જગત અભિવ્યક્ત થયું. એટલે કે બ્રહ્માંડ અભિવ્યક્ત થયું. અને બ્રહ્માંડની સાથે સાથે આ પિંડ, એક શરીર, એક દેહ, એ પણ અભિવ્યક્ત થયેલો છે. એનો અર્થ જેમાંથી અભિવ્યક્ત થયેલો હોય એના જ સ્વરૂપે એ હોય, જે આપણે આગળ પણ આવી ગયેલું છે કે કાર્ય હંમેશા કારણથી અભિન્ન જ હોય. તો કારણ આ શક્તિ છે, અને એ શક્તિ જ ફરી પિંડ અને બ્રહ્માંડ રૂપે પ્રગટ થયેલી છે. કે જે શક્તિ મનમાં ચિત્ત શક્તિ રૂપે અને પ્રાણમાં ક્રિયા શક્તિ રૂપે પ્રગટ થાય છે. એનો અર્થ સમગ્ર જગત રૂપે એક પરમાત્મા જ પ્રગટ થયેલા છે. આ જ શાસ્ત્ર આ એક જ સત્યને દર્શાવે છે. આ જ પરમ સત્ય છે. બીજા બધા સત્ય વ્યાવહારિક સત્ય છે, પણ આ પારમાર્થિક સત્ય, કે જે સત્યમાં ક્યારેય પરિવર્તન ન થાય. પરમ સત્ય શું છે? એક જ પરમાત્મા આ સમગ્ર બ્રહ્માંડ રૂપે અભિવ્યક્ત થાય છે, વ્યક્ત થાય છે. એટલે તો દરેકને શું કહે છે? વ્યક્તિ, વ્યક્તિ, વ્યક્તિ. વ્યક્ત થાય એને શું કહેવાય? વ્યક્તિ. તો વ્યક્તિ બોલું ત્યારે જ મને સ્મરણ થઈ જાય, કોણ વ્યક્ત થયેલું છે? ભગવાન. ભગવાન જ વ્યક્ત થયેલા છે, એ જ આ વ્યક્તિ રૂપે રહેલા છે. તો એ રીતે સમગ્ર બ્રહ્માંડ રૂપે માયા શક્તિ દ્વારા પરમાત્માની જ શક્તિ પ્રગટ થયેલી છે. યદ્યત વિભૂતિમત્તત્વમ શ્રીમદુર્જિતમેવ વા. શ્રીમત
ઉર્જિતમ એવ વા, જે કંઈ શ્રીમત શ્રીયુક્ત ઐશ્વર્યથી યુક્ત દેખાય છે, જે કંઈ એ બધું એનું જ છે. ગીતાજીના 10મા અધ્યાયમાં કહેલું હતું. તો એવી રીતે એક જ સત્ય, એકમેવા દ્વિતીયમ બ્રહ્મ, નેહ નાનાસ્તિ કિંચન. એક જ બ્રહ્મ પરમાત્મા છે. ન ઇહ નાના અસ્તિ, અનેકતા સત્ય નથી. અનેકતા જરૂર છે, પણ અનેકતા સત્ય નથી. આ સિદ્ધાંતને જ અહીંયા ફરી પાછો લાવવો છે. શક્તિ મૂલકા એના દ્વારા. અને એ રીતે એક જ પરમાત્મા અનેક રૂપે પ્રગટ થયેલા છે, એ વસ્તુને અહીંયા સમજાવી છે. અને એના દ્વારા પછી આ પ્રાણ અને ચિત્તને દર્શાવે છે. તો જ્યારે આવું પૂજ્ય સ્વામીજી એકવાર એમના પ્રવચનમાં કહેતા હશે કે એકવાર કોઈ ફોરેનર સાથે વાત થતી હતી, અને આવી રીતે કંઈક વાત થઈ. તો ત્યારે પેલા ફોરેનર્સ એમને કહે છે કે યુ બિલીવ ઇન મેની ગોડ. તમે લોકો તો આવા કેટલા બધા ભગવાનને માનો છો. વી બિલીવ ઇન વન ગોડ. અમારે તો એક જ, ક્રિશ્ચન હોય તો એને એક છે, મુસ્લિમ હોય તો એને એક છે, બધાને એક એક જ છે ભગવાન. અને કે તમારે તો આ અનેક ભગવાન છે, 33 કરોડ દેવી દેવતાઓ. તો કોને પૂજવા? એના કરતાં એક હોય એને પૂજવા સરળ પડે. ત્યારે પૂજ્ય સ્વામીજીએ ત્યાં કરેક્શન કરેલું કે છે કે વી ડોન્ટ બિલીવ ઇન મેની ગોડ નોર ઇન વન ગોડ. અમે અનેક ભગવાનને માનતા નથી, અમે એક ભગવાનને માનતા નથી. ધેર ઇઝ ઓનલી ગોડ. માત્ર ને માત્ર ભગવાન જ છે, અનેક જેવું કંઈ છે જ નહીં. તમે તો એક કહો તો પછી બીજો આવે ને. અમારે તો એકેય નથી, અનેકેય નથી, પણ માત્ર ઈશ્વર સિવાય કંઈ નથી. આ અનેક દેખાય છે એ પણ ઈશ્વર જ છે. તો એવી રીતે આ જ સિદ્ધાંતને અહીંયા બતાવવું છે કે માત્ર એક ઈશ્વરની જ આ સમગ્ર બ્રહ્માંડ રૂપે અભિવ્યક્તિ થયેલી છે. અને એ માયા દ્વારા અભિવ્યક્તિ. એનો અર્થ જગતનું ઉપાદાન કારણ માયા છે. એને પણ આપણે બે કારણ પણ પૂર્વે જોયા હતા, નિમિત્ત કારણ અને ઉપાદાન કારણ, કે જેમાંથી સર્જન થાય છે એ માયા. મહર્ષિજીને કોઈએ પૂછ્યું કે માયા એટલે શું? તો કે છે યા મા સા માયા. જે મા એટલે જે નથી એ માયા. એટલે જેને તમે આ માયા એવું કહો એ માયા નહીં. જે દેખાય નહીં, જે નથી છતાં પણ એના કાર્યને અધીન આપણે એને જાણી શકીએ. યા મા એટલા માટે કે છે કે જે નથી એને દૂર કરો અને બાકી બચે એ પરમાત્મા. નથી એ બધું દૂર કરતા જાઓ, એ બધું માયાનું કાર્ય છે. અને માયા દૂર થઈ જાય, બાકી બચે એ જ આત્મા, એ જ પરમાત્મા, એ જ ચૈતન્ય. અને એ માયાને એમણે આગળ વિસ્તાર કરતા ત્યાં વાર્તાલાપમાં દર્શાવ્યું હતું કે માયા શું નથી. યા મા કહ્યું માયા નથી, જે નથી એ માયા. શું નથી? તો કે એ સાકારેય નથી, નિરાકારેય નથી, સગુણ નથી, નિર્ગુણ નથી. અને એટલે તો એને કેવી કહેવાય? માયાને કેવી રીતે ઓળખવી? તો કે છે અનિર્વચનીય છે, એનું કોઈ વર્ણન કરી શકે નહીં. છતાંય નથી એવું નથી, અનુભવમાં આપણને જણાય છે. શું જણાય છે? કે આ માયા દેવીએ કાર્ય કર્યું. ક્યારે કહીએ? ભગવાન ભૂલાઈ જાય ત્યારે. માયામાં આપણે સંડોવાઈ ગયા, બધા સમજીએ જ છીએ. તો માયાના કાર્યથી માયાને ઓળખી શકાય. બાકી એ કેવી છે? અવિદ્યા સ્વરૂપ છે, અનાદિ છે. ત્યાં માયાને 5 વિભાગમાં બતાવેલી છે કે માયાના કાર્યને અધીન કોને માયા કહેવાય? તો કે છે 5 નામ દ્વારા માયાને બતાવી. એક છે અવિદ્યા, તામસ,
માયા, મોહ અને અનિત્યા. તો કે છે તામસ, બરાબર? તામસ, મોહ, માયા, અવિદ્યા અને અનિત્યા. તો એને બતાવતા કહે છે કે તામસ એટલે કોણ, શું કાર્ય કરે? બધા માયાના જ નામ છે, પણ એના કામને અધીન. તામસ શું કરે? આવરણ કરે, ઢાંકી દે. એમ મારી બુદ્ધિને ઢાંકી દેનાર કોણ છે? માયા શક્તિ. જેથી કરીને હમણાં જ જોયું, સર્વત્ર ઈશ્વર જ પ્રગટ થયેલા છે, ઓનલી ગોડ, માત્ર એ જ છે, છતાંય મને જણાતા નથી. એનું કારણ શું છે? કારણ બુદ્ધિ ઉપર આવરણ આવી ગયેલું છે. તો જે આવરણ આવી ગયેલું છે એ જ માયા, એને કહેવાય તામસ. બીજો શબ્દ પ્રયોગ કર્યો, મોહ. મોહ એટલે જે સત્ય નથી એને સત્ય રૂપે બતાવવું, આ માયાનું નામ છે. આપણા અનુભવને જ જોવાનું, સત્ય શું છે હમણાં જ જોયું. સત્ય શું છે? એક જ પરમાત્મા સત્ય છે, એ જ જગત રૂપે પ્રગટ થયેલા છે, અભિવ્યક્ત થયેલા છે, પણ મને એ ભગવાન દેખાતા નથી. એટલે સત્ય છે એ દેખાતું નથી, અને જે સત્ય નથી એને શું માનું છું? સત્ય. જેવી રીતે રજ્જુ પડી છે, દોરડી પડી છે, અથવા તો શુક્તિકા, છીપલું પડેલું છે, અને એની ઉપર તડકો પડતો હોય, તાપ પડતો હોય, ત્યારે એ છીપલું ચમકે. ચમકે એટલે મને શું લાગે? આ ચાંદી છે, રજત છે. તો શુક્તિમાં જેવી રીતે રજતની કલ્પના કરી અને પછી હું શું કરું? રજતને જોઈને લેવા માટે દોડું. આ રજત છે અને પછી મારે જોઈએ છે. તો શુક્તિ છે એનું જ્ઞાન નથી, ખરેખર તો શું પડેલું છે? છીપલું જ છે. સાચું શું છે એમાં? છીપલું. પણ દેખાય છે શું? ચાંદી, રજત. અને એટલા માટે સત્ય રજતને માનીએ, જે સત્ય નથી એને આપણે સત્ય માનીએ છીએ. અને એવી રીતે અહીંયા દર્શાવે છે એ જ માયા, કે પરમાત્મા સત્ય છે, એને સત્ય માનવાને બદલે આ બધાને સાચા માનીએ. અને પછી શું કરીએ છીએ? આપણે એને જ નિત્ય આવા ને આવા જ રહે એવું ઈચ્છીએ છીએ. તો એ કાર્ય માયાનું છે. શું કરે માયા? કાર્ય શું કરે? મોહ ઉત્પન્ન કરે. સત્ય નથી અને સત્ય જેવું દેખાડે. માયા જે નથી, હમણાં જ જોઈ લીધું, યામાં જે નથી એવું દેખાડે એ માયા. અને અવિદ્યા એ પણ માયાનું જ નામ છે. જે વિદ્યાને જણાવવા ન દે એ અવિદ્યા. વિદ્યાને દૂષિત કરે, વિદ્યાને પ્રગટ થવા ન દે, વિદ્યા પ્રાપ્ત થવા ન દે. તો એ રીતે અવિદ્યા એ પણ માયાનું જ નામ છે. અને સાથે કહ્યું અનિત્યા. માયા કેવી છે? અનિત્યા, ક્ષણભંગુર છે, શાશ્વત નથી. એનો અર્થ માયા પોતે જો આવા પ્રકારની હોય તો માયામાંથી આવેલું જગત પણ કેવું હોય? આ જ પ્રકારનું હોય, અનિત્ય જ હોય. તો એ રીતે માયાને દૂર કરવી હોય તો શું કરવાનું? પેલા આપણે વારંવાર દ્રષ્ટાંત આપીએ છીએ એ રીતે માછીમારનું શરણ લઈ લે એ માછલી જાળમાં ફસાય નહીં. એવી રીતે માયાના કાર્યથી મુક્ત થવું હોય તો માયાપતિનું શરણ લઈ લઉં, એની શરણમાં રહું, એનું સ્મરણ કરું તો માયાનું કાર્ય મારા ઉપર ન ચાલે. એવી રીતે માયામાંથી સમગ્ર બ્રહ્માંડ, પહેલાં તો તત્વબોધની ભાષામાં જોઈએ તો ઘણી બધી લાંબી પ્રક્રિયા છે. એટલે ખરેખર તત્વબોધને રોજ રોજ વાંચવો જોઈએ. આપણે જેટલા એ અભ્યાસ કરેલો છે અને બુક જેની પાસે હોય તો રોજ એની વ્યાખ્યાઓને જોવી જોઈએ, જેનાથી જગત, જીવ અને ઈશ્વરનું સ્વરૂપ સ્પષ્ટ થઈ જાય. એક જ ગ્રંથ એની અંદર બધું સ્પષ્ટ કરી દીધું.
તો ત્યાં પણ કહ્યું છે બ્રહ્માશ્રયા માયા, અને પછી પંચભૂતો ને એમાંથી બ્રહ્માંડ અને પિંડ. તો આ બધું જ 3 ગુણનું પરિણામ છે. અને એવી રીતે માયામાંથી સર્વ કંઈ આવેલું છે, પણ મૂળ શું છે? પરમાત્મા. એટલે કે જગત રૂપે પરમાત્મા જ અભિવ્યક્ત થયેલા છે. એટલે કે પરમાત્મા કેવા છે? જેને કોઈ રૂપ નથી, એ જ સર્વ રૂપે પ્રગટ થયેલા છે. વાસ્તવમાં પરમાત્મા જગત રૂપે પ્રગટ થયેલા છે, પણ એનું પોતાનું કોઈ ચોક્કસ રૂપ નથી. આપણે ભલે એને રામ રૂપે, કૃષ્ણ રૂપે, અમુક રૂપે એને દર્શન કરીએ અને કહીએ આ ભગવાન છે, પણ એનું ચોક્કસ કોઈ રૂપ નથી. કોનું રૂપ નથી? સર્વવ્યાપક પરમાત્મા જે બ્રહ્મ છે, એનું કોઈ પોતાનું રૂપ નથી. એ જ સર્વ રૂપે પ્રગટ થયેલા છે. જેને પોતાનું કોઈ નામ નથી, એણે જ આ સર્વ નામ ધારણ કરેલા છે. એટલે કે અરૂપ એવા પરમાત્મા જ અનંત રૂપે બની ગયેલા છે. આ ઈશ્વરની જ ઓળખાણ આ શ્લોક દ્વારા આપણે જોવાની છે કે અરૂપ પરમાત્મા જ આ અનંત રૂપે બની ગયેલા છે. અનંત નામ, જેને સહસ્ત્ર નામ આપણે કહીએ, વિષ્ણુ સહસ્ત્ર નામ, સહસ્ત્ર નથી, સહસ્ત્ર. સહસ્ત્ર હોય તો 1000, સહસ્ત્ર એટલે હજારો, અગણિત નામ. તો જેના અનંત નામ છે, જેના અનંત નામ છે, એ સ્વયં કેવા છે? અનામી. આ બધા નામ એના જ છે, પણ પોતાનું કોઈ નામ નથી. ભલે આપણે એને બ્રહ્મ કહીએ, પણ શાસ્ત્ર તો કહે છે કે તમે બ્રહ્મ ન કહો, બીજું કંઈક કહો, ચૈતન્ય ન કહો, બીજું કંઈક કહો. એને પોતાનું કોઈ ચોક્કસ નામ નથી, પણ આપણા બધા માટે એક જ્ઞાનને ઉત્પન્ન કરવા આ સરળતા પડે એટલા માટે શાસ્ત્ર એને બ્રહ્મ કહે છે, શાસ્ત્ર એને આત્મા કહે છે. પણ જે નામ આપો, પાછળ સમજદારી સ્પષ્ટ હોવી જોઈએ કે એને પોતાનું કોઈ નામ નથી. એ જ અનામી જ હંમેશા અનામી હોય, એ જ અનેક નામ ધારણ કરી શકે. એક નામ પાડી દો, પછી એ બીજું નામ એનું ન કહી શકાય. બીજું નામ લ્યો તોય એને નહીં ગમે કે આ મારું નામ નથી, કારણ એક નામ મારું પડી ગયેલું છે. એવી રીતે જેને કંઈક ચોક્કસ નામ હોય, એ અનેક નામ રૂપે થઈ શકે નહીં, પણ અનામી હોય એ જ અનેક નામ ધારણ કરી શકે. તો એવા પરમાત્મા એ મૂળ રૂપે છે. એની શક્તિ માયા, અને એ શક્તિ જ આ 2 શક્તિમાંથી ચિત્ત અને પ્રાણ કાર્ય કરે છે. અને એના આધારે અહીંયા બતાવવું છે કે બંનેનું મૂળ એક છે, માટે એકના નિયંત્રણથી બીજાનું નિયંત્રણ સંભવ છે. જેવી રીતે શાખા, તો એ રીતે અહીંયા બંનેનું કનેક્શન બતાવી દીધું કે મનનું નિયંત્રણ અનિવાર્ય છે, પણ એના માટે સરળતા માટે પ્રાણનું નિયમન કરીએ. પણ વિચાર કરતા જુઓ તો ખાલી મન અને પ્રાણ જ જોડાયેલા નથી. મન અને પ્રાણ એની સાથે શરીર, ઇન્દ્રિય પણ જોડાયેલા છે. એટલે જ્યારે આપણું મન ઉદ્વિગ્ન હોય, ઉત્તેજના હોય, ભયભીત હોય, ત્યારે વિચાર કરવાનું કે જ્યારે મન ભયથી કંપતું હોય ત્યારે શરીર પણ કંપે છે. સાથે સાથે અંતરમાં મનમાં ક્રોધ ઉત્પન્ન થાય તો શરીર પણ, એમાં પણ હાથથી પ્રહાર કરવા માટે હાથ ઉઠે છે. એનો અર્થ મનની અસર ક્યાં થઈ? શરીર ઉપર. અને મન શાંત હોય તો એક આસનમાં સ્થિરતાથી શરીર બેસી શકે છે અને આંખ પણ બંધ થઈને રહી શકે છે. પણ મન ઉદ્વિગ્ન હોય તો આંખ પણ ચકડ વકડ જોયા કરશે. તો એ રીતે શરીર, ઇન્દ્રિય એ પણ મનની સાથે જોડાયેલા છે, અને પ્રાણ પણ એની સાથે ઉત્તેજિત થઈ જતા હોય.
તો મનના આવેગો એ શરીર, ઇન્દ્રિય, પ્રાણને પણ ઉત્તેજિત કરે છે. એટલે એક આખી પ્રક્રિયા સરસ વિચાર કરેલો છે કે કેવી રીતે આખું શરીર જોડાયેલું છે. તો કે છે કે જ્યારે મનમાં કોઈ પ્રતિ ક્રોધ ઉત્પન્ન થયો, એક દ્રષ્ટાંત, મનમાં ક્રોધ ઉત્પન્ન થયો કે કોઈ પણ આવેગ, તો ત્યારે પહેલી અસર શરીર પર થશે કે શરીર કંપવા લાગે. જેમ હમણાં જોયું એમ હાથ ઉપડશે પ્રહાર કરવા માટે, ક્રોધના આવેશમાં હાથ પણ ઉપડશે. અને એટલે એ દરેક અંગ એ ધ્રુજવા લાગે. ત્યારે એ દરેક અંગને વધુ લોહીની જરૂર પડે છે. વધુ લોહીની જરૂર પડે દરેક અવયવમાં. એટલા માટે પેલા રુધિરાભિસરણ ક્રિયા એ પણ અનિયંત્રિત થઈ જાય, નાડીના ધબકારા વધવા લાગે. અને કારણ કે વધુ લોહીની આવશ્યકતા છે. જ્યારે પણ શરીરમાં મનમાં આવેગ આવે ત્યારે શરીરને વધુ લોહીની જરૂર પડે. એટલે પેલું હૃદય જોરથી ધબકવા લાગે, કારણ કે એના જ ધબકારા છે. અને હૃદયનું રુધિરાભિસરણ તંત્ર ખોરવાઈ જાય. હૃદયના ધબકારા તો વધે, સાથે સાથે એની સાથે જોડાયેલો પ્રાણવાયુ, એ પ્રાણ પણ એની ગતિને વધારે. હૃદયના ધબકારા વધે સાથે પ્રાણની ગતિ પણ વધે. અને ત્યારે એના સાથે શરીરમાં પેલો પરસેવો છૂટે, રૂવાડા ઊભા થઈ જાય. એટલે એડ્રિનલ ગ્રંથિનો સ્રાવ થાય છે એવું કહેવામાં આવે છે. અને એટલે આખું એક કાર્યકરણ સંઘાત, આખું તંત્ર એ અવ્યવસ્થિત થઈ જાય. કોના કારણે? એકમાત્ર મનના આવેગને કારણે. એક જ લાગણી જોઈ, ક્રોધની. અને એટલે આખા શરીરને, ઇન્દ્રિયને, હૃદયને, પ્રાણને બધાને શાંત રાખવા હોય તો મનની શાંતિ જરૂરી છે. પણ તરત પ્રશ્ન થાય, ઈચ્છા તો એવી જ છે, મને પણ ક્રોધ કરવો ગમતો નથી, પણ થઈ જાય છે. એટલા માટે તો પછી આ બધા બીપીના પેશન્ટ વધતા જાય ને પછી પેલા હાર્ટના પેશન્ટ વધતા જાય. એની બધા શેના માટે છે? આ કારણ આ જ છે, મનની અનિયંત્રિત સ્થિતિ. મન આવેગયુક્ત છે, એની જ અસર આ બધા રોગ રૂપે પ્રગટ થાય છે. હમણાં જોયું કે આખું શરીર એમાં જોડાઈ જાય છે. એટલા માટે મનનું નિયંત્રણ આવશ્યક છે. અધ્યાત્મમાં પરમાત્મ ચિંતન માટે તો જરૂર જ છે, પણ સામાન્ય વ્યવહારિક શાંતિ માટે પણ, વ્યવહાર સારી રીતે કરવા માટે પણ મનની શાંતિ જરૂરી છે. અને એટલે મનની શાંતિ માટે અહીંયા દર્શાવે છે કે પ્રાણની શાંતિ કરો. પ્રાણની શાંતિ એટલે બંધ નહીં, બંધ નહીં, પણ પ્રાણનું નિયમન. કે જે ઉપાય જોયા હતા કે જે આગળ ઉપાય છે એ જ બતાવે છે શ્લોક, એના જ અનુસંધાને છે કે કેમ આ પ્રાણાયામની પ્રક્રિયા બતાવી. તો કે પ્રાણાયામની પ્રક્રિયા દ્વારા પ્રાણનું નિયંત્રણ થઈ જવાથી મનનું નિયંત્રણ પણ થઈ જશે. અને મનનું નિયંત્રણ થઈ જાય તો મન એકાગ્ર શાંત ચિત્તે ચિંતનમાં લાગી શકે. કોનું ચિંતન? ભોગનું ચિંતન. એના માટે મનની શાંતિ જોઈએ. પણ અહીંયા એ લક્ષ્ય નથી. અહીંયા તો લક્ષ્ય કયું છે? હૃત્સ્થલે મનઃ સ્વસ્થતા. આત્મ સ્વરૂપમાં મનને સ્થિત કરવાનું લક્ષ્ય છે, એનો ઉપાય બતાવે છે. એના માટે કે છે મનની શાંતિ જરૂરી છે. અને મનની શાંતિ માટેના આ ઉપાય રૂપે પ્રાણનું નિયમન. પ્રાણની ગતિ અને મનની ગતિ બંને એક સમાન રીતે જોડાયેલા છે. પ્રાણની એક સમાન ગતિ હશે તો મન પણ શાંત થશે. અને પ્રાણની ગતિ વધેલી હશે તો મન અશાંત હશે, અથવા ઉલટું, મન અશાંત હશે તો પ્રાણની ગતિ વધેલી હશે. એટલા માટે સતત પ્રાણ વિક્ષણ ક્રિયાનું અહીંયા મહાત્મ્ય બતાવે છે કે
જ્યારે જ્યારે સમયે સમયે થોડી વાર બેસી અને પ્રાણ વિક્ષણ કરી લઈએ. એટલે નિધિધ્યાસનમાં સ્વરૂપ ચિંતન મુખ્ય છે, પણ એ કરતા પૂર્વે કહેવામાં આવે કે દીર્ઘ કાળ સુધી ધ્યાન કાળે માત્ર પ્રાણ વિક્ષણ જ કરો. આપણે તો નિધિધ્યાસન અત્યારે દિવાળીના સમયમાં કરતા હોઈએ 5 દિવસ, તો હવે 5 જ દિવસ કરવાનું, એટલા માટે આપણે એના ધ્યાનના બધા વિષયોને લઈ લેતા હોઈએ. પણ સ્વરૂપ ચિંતન સારી રીતે કરવા માટે કહેવાય છે કે પ્રાણ વિક્ષણનો સમય જેટલો વધુ એટલું મન શાંત, તો પછી તરત જ તત્વમસીનો ઉપદેશ તરત જ ગ્રહણ થઈ જશે. એટલા માટે પ્રાણ વિક્ષણનું મહાત્મ્ય બતાવે છે, વ્યાવહારિક શાંતિ માટે પણ, અને સ્વરૂપ ચિંતન તો એના માટેનો જ ઉપાય છે. એવી રીતે અહીંયા બંને વસ્તુને બતાવી કે ચિત્તમાં રહેલી જ્ઞાન શક્તિ અને વાયુ એટલે પ્રાણમાં રહેલી ક્રિયા શક્તિ, એ બંને કેવા છે? 2 શાખા જેવા છે, બંનેના મૂળ એક જ છે. એટલા માટે એક મૂળમાંથી આવેલા હોવાથી બંનેમાં સાહચર્ય છે. સાહચર્ય છે એટલે બંનેમાં સાથે હોવાપણું, 2 સાથે રહી શકે. એક શાંત હોય તો બીજું શાંત. પેલા ટ્વિન્સ બાળકોનું હોય ને કે નાના હોય તો એક રડે તો બીજું રડવા માંડે, કારણ કે એક લાંબા સમય સુધી બંને સાથે રહેલા છે. એટલા માટે બંનેની ક્રિયાઓ પણ સમાન જોવા મળે. એવી જ રીતે એક જ પરમાત્માની શક્તિ આ બંનેમાં પ્રગટ થયેલી છે. એ રીતે અહીંયા આ પ્રમાણે આખો એક પ્રક્રિયા ફરી યાદ રાખવાની, કે નહીં તો ફરી પાછા પ્રાણ વિક્ષણ કરવામાં મન શાંત થઈ જશે તો ફરી શાંત મનથી ઉપભોગમાં લાગી જઈશું. એટલા માટે આ પ્રક્રિયાને યાદ રાખવાની કે સૌ પ્રથમ કોણ છે? બ્રહ્મ પરમાત્મા, અને સત્ય એ જ છે, એક જ સત્ય છે. એની જ માયા એને આશ્રિત છે, સ્વતંત્ર નથી. એ શક્તિ એ પરમાત્માને આશ્રિત એ માયામાંથી પંચમહાભૂતોનું સર્જન, પંચમહાભૂતો એમાંથી બધા જ પંચભૂતોના સત્વનો સરવાળો કરો. કારણ કે માયા કેવી છે? ત્રિગુણાત્મિકા, 3 ગુણવાળી છે. 3 ગુણવાળી છે, પણ જે ઉત્પન્ન થયું એમાં બધા જ ગુણો સમાન રૂપે નથી. અને એ રીતે પંચભૂતની ઉત્પત્તિ તો કરી, તત્વબોધમાં તો પેલા સૂક્ષ્મ પંચભૂત બતાવ્યા, પછી સ્થૂળ પંચભૂત. પણ અહીંયા આપણે સીધું જ જોઈએ, કારણ કે આપણે તો સ્થૂળ બ્રહ્માંડની રચના જોઈએ છે. તો પેલા બ્રહ્મ પરમાત્મા, એમાંથી માયા જે કેવી છે? ત્રિગુણાત્મિકા, 3 ગુણવાળી. એમાંથી પંચભૂતો આકાશ, વાયુ, અગ્નિ, પાણી, પૃથ્વી. તો એમાં પણ શું હોય? 3 ગુણો હોય જ. આકાશના 3 ગુણ, વાયુમાં 3 ગુણ, બધામાં 3 ગુણ. એ 3 ગુણ એમાંથી કયો ગુણ લેવાનો? માત્ર સત્વગુણ. આકાશનો સત્વગુણ, વાયુનો સત્વ, અગ્નિનો સત્વ, પેલા પૃથ્વીનો સત્વ. એવી રીતે 5 ભૂતોનો સત્વ ગુણનો સરવાળો એટલે ભેગા થાય, એમાંથી મનની રચના થયેલી છે. એટલે મનનું સ્વરૂપ કેવું છે? સાત્વિક. પેલા જોયું છે આપણે. એટલે તો મનને શાંતિ ગમે છે, કારણ કે એની રચના સત્વમાંથી છે. અને સત્વમાંથી રચના છે, એટલા માટે સત્વમાંથી જ્ઞાનનું પણ સર્જન છે. એટલા માટે જ્ઞાન ક્યાં રહે છે? મનમાં. એટલે કે મનનું સામર્થ્ય છે, જ્ઞાન મેળવી શકે. એવી જ રીતે બધા જ પંચભૂતોના રજસ ગુણનો સરવાળો કરો, એમાંથી પ્રાણની રચના, ઉત્પત્તિ. અને રજસનું કાર્ય, ક્રિયા. એટલા માટે પ્રાણમાં પણ શું રહેલું છે? ક્રિયા, ગતિ છે. પ્રાણ ક્યારેય સ્થિર હોય નહીં. ગતિ વધે ને ઘટે, પણ ગતિમાં તો રહે જ. અને એવી રીતે જે પ્રાણ અને મન
અને પછી જ આગળ બતાવવામાં આવે 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય. તો કર્મેન્દ્રિય રજોગુણમાંથી અને જ્ઞાનેન્દ્રિય એ સત્વમાંથી. ફરી પાછું ત્યાં તો તત્વબોધમાં વિસ્તારથી એક એકનું વર્ણન છે. પણ આટલું યાદ રાખવાનું કે 5 પંચભૂત એના સત્વમાંથી મન અને રજમાંથી પ્રાણ, અને એ ફરી પાછા આગળ લઈ જવાના કે એનું મૂળ કયું? પરમાત્મા. એવી રીતે એના મૂળને સામે રાખી અને બતાવે છે કે બંનેની રચના એકમાંથી હોવાથી એકના નિયંત્રણથી બીજાનું નિયંત્રણ સંભવ છે. એ રીતે આ શ્લોકમાં દર્શાવ્યું. હવે પછીના 2 શ્લોક જે 13 અને 14, એમાં એક શ્લોક છે એમાં જે અત્યાર સુધી આ યોગને આટલો જ દર્શાવો છે. મહર્ષિજી યોગનું વિસ્તાર કરતા નથી, કારણ કે જ્ઞાન મુખ્ય છે. પણ એના સાધન રૂપે આટલી પ્રાણાયામની ક્રિયા કરી લઈએ તો મન શાંત થઈ જાય, પછી બીજા કોઈ આસન ઇત્યાદિ એની આવશ્યકતા એમને લાગતી નથી. આટલી જ જરૂરિયાત છે. એટલા માટે હવે એક શ્લોકમાં એનો ઉપસંહાર કરશે અને પછીના શ્લોકમાં આગળ દર્શાવવું છે એનો પ્રારંભ કરશે કે હવે પછી જ્ઞાન યોગ બતાવવું છે. એટલે અડધા શ્લોક સુધીમાં આટલા સાધન બતાવી દીધા અને બીજા શ્લોકોની અંદર જ્ઞાનને બતાવે છે. એનો અર્થ જેને વધુ દર્શાવવામાં આવે એનું જ મહત્વ વિશેષ હોય. એટલે તો અમે કહીએ છીએ કે સીધું બ્રહ્મની વાતો કરો ને, આ કર્મયોગ શું કરવો ને ભગવાનનું ભજન ને પૂજા ને જપ ને અમે એવું કાંઈ કરીએ નહીં, સીધું જ્ઞાન આપો, તો કે એ થાય નહીં. આ માર્ગેથી પસાર થયા વિના તત્વની અધિકતા ન હોય તો જ્ઞાન પ્રાપ્ત થાય નહીં. એટલા માટે અહીંયા બીજી જગ્યામાં તો કહે છે કે આ જે ઉપાય બતાવ્યો એ મંદ અધિકારી માટે છે. એટલા માટે પેલા કહ્યું હતું બધા શાસ્ત્રની દ્રષ્ટિમાં તો બધા મંદ બુદ્ધિના જ છે, અને મંદ બુદ્ધિ મંદ છે, વ્યક્તિ મંદ નથી. એ મંદ બુદ્ધિને તેજસ્વી બનાવવાના ઉપાય બતાવે છે, અને પછી એકાગ્ર અને શાંત મન દ્વારા જ્ઞાનનું પ્રતિપાદન થાય, એનું ગ્રહણ થઈ શકે. તો હવે પછી એ શ્લોકને પછી જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. હરિ ઓમ.